રાજકોટના સૌથી વ્યસ્ત અને એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં જ ગેરકાયદેસર દેહ વ્યાપારનો કારોબાર ધમધમતો હોવાનો પર્દાફાશ થયો છે। રાજકોટમાં એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। પોલીસના નાક નીચે જ અને રાજકોટના સૌથી વ્યસ્ત અને એસટી બસ સ્ટેન્ડ વિસ્તારમાં જ ગેરકાયદેસર દેહ વ્યાપારનો કારોબાર ધમધમતો હોવાનો પર્દાફાશ થયો છે। બસ સ્ટેન્ડની બિલ્ડિંગમાં જ ત્રીજા માળે આવેલા ગોલ્ડન સ્પામાં પોલીસે ડમી ગ્રાહક મોકલીને મોટી રેડ કરી હતી। આ દરોડા દરમિયાન સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો ભાંડો ફૂટ્યો છે અને પોલીસે મુંબઈ, આસામ, દિલ્હી સહિતના મહિલાઓનો દેહ વ્યાપારની ચુંગાલમાંથી મુક્ત કરાવી છે। પોલીસનો સપાટો બોલતા જ ગોરખ ધંધા ચલાવતા સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। એટલું જ નહીં, સ્પામાંથી વિદેશી બિયરનો જથ્થો પણ ઝડપાયો છે। રાજકોટ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એસટી બસના ત્રીજા માળે ગોલ્ડન સ્પાના નામે રૂપલ નલ્લાઓ રાખીને દેહ વ્યાપાર ચલાવી રહેવામાં આવ્યો છે। બાતમીના આધારે પોલીસે એક ડમી ગ્રાહકને મોકલીને છટકું ગોઠવ્યું હતું। ઈશારો મળતા જ પોલીસે દરોડો પાડી મૂળ નેપાળના મેનેજર નરેશ રાણા અને ગોંડલ રોડ પર રહેતા સંચાલક રવિ ખેરૈયાને દબોચી લીધો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થયો છે કે સંચાલકો ગ્રાહકો પાસેથી એક એન્ટ્રી ફી તરીકે 1000 અને શરીર સંબંધ બાંધવા માટે 5000 રૂપિયા વસૂલતા હતા, જેમાંથી પીડિત યુવતીને માત્ર 1000 રૂપિયા જ મળતા હતા। આ ઉપરાંત પોલીસના રેડ દરમિયાન કાઉન્ટર નીચે સંતાડેલા પ્લાસ્ટિક થેલીમાંથી બડવાઇઝર મેગ્નમ બિયર પણ મળ્યા હતા અને 6 ટીન સાથે પોલીસે સ્થળ પર રોકડા રૂપિયા પણ જપ્ત કર્યા છે। હાલ પોલીસે બંને આરોપીને વિરુદ્ધ દેહ વ્યાપાર અને પ્રોહિબિશન અને બંને અલગ અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આવા જ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમાચાર ન્યૂઝ। નમસ્કાર।